हमने सब पर पानी पड़ी रहो आखे ने उसे मतेलू ये હું કરી આ દેરે પાણી પડી રહ્યો पानी पड़ी रहो नाम मक्की में मनखा निंदी રહ્યા છે ને એ દીકરી હા એ સમિતિમાં આવી ગયા ત્યાં આવીને આજ મીટિંગ છે ને હા સમિતિમાં આવે આજ મનખુન વતાડવું છે આપણ કોરોનાનું ઓ જમકુ જીજી એના કોરોના જેરી ફેલી રહ્યો આપણ વતાડવું પડે એના બારામાં તીની બૈરું ને બધી ભેળ્યો થઈ જાય તે કેમ કે કટ ની સમજી રહી બૈરે કટ ની સમજી રહી અરે યા સોરા હા. અન ગામના મનખાન દેખ અને એ ભાઈજીન દેખ ઇની ભાઈજીન દેખો ઇને મોઢે ની બાંધ્યું ની બાંધે ની अरे બાંધે. जीजी राम राम ઓ રામ રામ દાદા ओहो आज तो मैं आई અરે પાણી પાણી ભરવા ભરવા? આવી. પાણી ભરવા કઈ સાલી પડ્યા हमू અહીં થોડીક બેઠક છે તઈ જવા હારું કરી ગયા મન જબરો લાગ્યો વો તમે એ મોઢા અહીંયા બાંધી મેલી તે તે દેખ્યો દાદો હુદો બાંધી ના આવ્યો हमू પેલો ફર્યા પણ કરીને બાંધી જગે જગ ફર્યા કરી યો સોરો બી છે હા. આ એલા સોરામ બી એમ નાની મોટી વાત અમે સમજાડીએ એમ તે તમુ બી હા. બતાડો કે દાદા હા બતાડીએ ને દેખ હા. સાંભળ હા હમણે હું આપણા ગામ વાળા ને કેમ સોરા બતાડીએ કી દાદા ગામ વાળા ને એમકું હા. કે થોડાક દન ની વાર છે હા હા અરે થોડાક દન આપું એમ જરીક કર લઉં હું તે કા મરી જાઉં નહીં, ખરી વાત છે અને તમો એમકો ઘણા ગામ વાળા હા હમો આ બીમાર નહીં આવે બીમારી નહીં આવે કઈ તમારો રિશ્તેદાર છે કોરોના અરે બીમારીનો જે તો હું વાત કે હું બી થોડો બહુત પડ્યો લીખ્યો છે પહેલી દૂસરી તક પર પેપર વાંચું તેમાં માલમ પડી જાય હાલ 3-1 મહિના હજુ લાગે ત્યાં વેક્સિન એમ કે નહીં 3-1 મહિના હજુ લાગે ત્યાં દવાઈઓ આવી જાય પર ત્યાં તક આપણા ભાઈઓને આપણી બહેનોને કાકીને ભાભીઓને હમ યો કી દેખો યો કોરોના એવી ચીજ છે કે આપણ હમે તો દેખાય નહીં દેખાય કે નહીં તીના ડાંગે મારી કે બુહે મારી હે દેખાય તો આપું કરીએ આજ એક મખોડું બી હોય તીના આપું એમ કરીને હરકાવી હરકાવી દઈએ. પર યો આપણે હમે દેખાય નહીં ને ની યો દેખે. એવી બીમારી એમ કે જો પટ દિન સોહટે દેખાય નહીં હા સોહટી જાય છે યું હા. તમને એક વાત બતાડું હા આપો નાના નાના હતા દાદા હા પેલી મહામારી ની બીમારી સાલી હતી માતાજી હો સાલેલી સાલેલી અભી સાલેલી એટલે હા માતાજી સાલેલી હા. તેરી જ સાલેલી વો તે ઇનાન કા માલમ હા. આખા ગામમાં હતરા હોડ બીમારી થઈ ગયેલી અને પેલા ટીકા લગાડેલા ને તને ટીકો બતાવ ઓ યો હો ટીકો યો યો એવો યો એવા ટીકા ટીકો તમાર બી લાગેલા છે કે લગાડેલો ટીકા? છે, હો યા હા. પહેલી મહામારી નકળેલી તીનમાં યા ટીકા એમ નકળી ગયેલા પણ હાલ યા હમણે યા બીમારી કોરોના એમ કે નહીં હો હો એની બીમારીની હાલ દવા નહીં નીકળી કોઈ ટીકો હા નહીં. અને તેની હારું આપણને આ ઢાસા છે ઉંગળવાનું સાફ સફાઈ આપણને હંમેશા હારું રાખવા જરૂરી દાદા હમણ હા માર સોરાની હમણે શાદી હતી અચ્છા અચ્છા અને એની દીકરીની સોરીની બી હતી તે માં સોરીની હતી હતી હા. સાદી ઉનાળે. હા, હા. ઉનાળા પણ પહેલા અમે હોય ને હતા કીધું કે યો કોરોના આવી ગયો હા. ની કરીએ ભાઈ મરી થોડી જાઉં નહીં નહીં મારે એ, ઓ એક દાદા. વારેમાં શું થાય ઓ દાદા હમણાં હા, હા. આ હું તે પેલી સમૂહમાં જોડાયેલી બે હા જણી હા હા આ હું તે ને અમાર બી આમ બૈરા છે સમૂહમાં એમ છે કે? જોડાયેલા હશે, હેલી આજી હશે, ગેંડી તે છે એમના મોટા જો ઢાબે સોરીઓ બી જાય છે हमारे यहाँ लोग हाँ। भी लूंग त्या खींच लेवा आते ना त्या भी बंद था कर देता कर देता क्या? कर देता અને અને ઓ ભાઈ हाँ। સાંભળ હેલી હમણાં બેંક માં જઈએ हाँ, આપણે हो બેંક માં જઈએ તો સોરાન હાથે નહીં લઈ જવાનું सोरा हाथे नहीं ले હા યા એવા નાના નાના સોરા હતે અને લગા નહીં લઈ જવા આપણ એના ખતરો છે એક ને કામ હોય હા તે એક જણું જઈને આવી જાવ હા. હમણે બજારોમાં ઈ તમો હતરા હોડ જઈ રહ્યા સો એ બીમારી આમ નહીં બધવાની યા બીમારી બધે ની ને આપણ દેખાય નહીં દેખાય નહીં. દેખાય નહીં આમ દેખાય બધે નહીં, ની ખાસ કઈ વાત નહીં એ. અને अरे દેખાતે तो હતે આપણ दीजिए यह बात દેખાય करे हमने आपको बता देखी रहा હા हमने यह त्योहार या दन चालू થઈ ગયા હા થઈ હે ગયા ને? હમણાં ઘણા બાબો બેહાડી બેહાડી દે દીધો તો. અને નવાઈ કરી નવાઈ કે કરી. ઇનમાં ખાસ યો બીમારીઓ ઇનમાં પેદા થાય પર આપણ કઈની બીજી બીમારીની હાથે યા સોટી જાય એમ કુનાન માલમ નાન માન હે? તેની દાદા એટલે- એ દાદા હા. ખાસ વાત એ કે હા. જ્યાં જ્યાં અન્નળ મનખું ભેગા થાય એ હા. બીમારી કાં સોહતે હા હા તે. ભીડામાં નહીં રહેવાનું. ભીડામાં. એટલે ભીડામાં નહીં રહેવું કે ભીડામાં રહેવાનું. જાગરણ નહીં. અમો દુકાન કરીને દુકાને બી એકદમ લીન તમે આ ભીડો મત કરો એમ એક કરી એક મોકલતી લીટ એમ. ખાલી પડો એક એક હા લીટ એક એક ખાલી એક પડો. એક સાલી પડો હા. દેખો થોડીક આપણને સમજદારી લાવી પડે હા. આપું સમજદાર થાઉં ને હા. તેરી તેરી બીમારી બીમારી તો છુટકારો પાહું પારું આપું પાવું. અરે नहीं तो કોની आपड़ा भील हूँ गिरा गामड़ा वाला હે ओ ये तो हमको नहीं होती ये बाजार वालों को होती ये तारो कई रिश्तेदार कोरोना कहीं ओळखे तो કઈ ના ની બીમારી કઈના ની પૂછીને આવે ને કઈના ની માલમ બીમારી કુના લાગવાની છે હું છે હું ની યો કઈના ની માલમ બાકી એટલું છે કે આપણને તહેવાર યાદ નહીં
ખાઈએ હમણાં ખાવા પીવાના દન છે તે એમાં પૂરી આપણી સતર્કતા રાખવી પડે. હા. સતર્કતા હી આપું હરક્યા આજ હું માન લો જાયરો બજાર હો હે હો અને હું એવી ભીડમાં જાતો રહ્યો કાલ ઉઠીને મન થઈ ગયું તે મારી તો જિંદગી ગીત પર મારા પૂરા પરિવારને હું ભૂલ કરતી હે તે તીની હારું યુ એક ही सोहटे બીજા ही सोहटे બીજા કાકા તું કઈને ગામ રે? ઓ ભૈયા કઈને ગામ? ગઢવાડાના. તેના કાકાને લઈને જઈ રહ્યો તું, પેલાને લઈને જઈ રહ્યો, તે જ મોઢું બાંધી મેલ્યો. 3 જણાને લઈને જઈ રહ્યો તો એ બીમારીનું કઈ માલમ છે કે નહીં તને? દુકાને નહીં પણ એની બીમારીનું કોરોનાનું માલમ છે કે નહીં? બીમારી સાલીરી માલમ ને તો એ કેવી બીમારી છે? સોહટવાની દાદા, સોહટવાની બીમારી છે ये। हाँ ये તમને मेरे मेरे बताइए। बेहो तमो ते ये एक बीजान सोहट है ये बीमारी। मरવું છે અમાર અરે તું આવ ડાહો થઈ ગયો डाहो થઈ ગયો હે? પણ યો તો જુવાન આદમી કે કે અમે સેફટી દીધી એ સેટી એક હામળ સૂટ સેટી એ જીતરી એ કાકા હામળ હા તું જ મરી જાય એમ કીધો ઠીક છે, તું ડાહો થઈ ગયો હે તે સોરાન હું કા કરીએ? સોરા મરી જાય પણ આપણે આખું સોરાન લાગી જાય. એ બાબા નાથો હું બી અનુપ છે બાકી કહેવાનો મતલબ યો છે કે આ બીમારી એવી છે ખાલી તન થાય રે કે ના થાય રે કે ના નહીં મતલબ એક ને થાય કે નહીં તે તું બે ही તારા ઘેરમાં તારા નાના પોતા પોતી તારી કન આવે જ ખરા હે તે આપણી વરાળ હે તીહુન બી આ બીમારી સોહટે એવી સોહટવાની બીમારી છે એમ હે બદન ગંદા હે હા તો ગંદાય તો યા હેમ યા વરાળ હે એના મને કની પેલા કન હેમ સોહટવાની બીમારી એમ તે તીની હારું કહેવાનું કોણ કરી રહ્યો હે અન્નપ હા કોણ રોકી કોણ રી એ રોકીરા તીને દવા હાલ નહીં બની છે તીની હારું કીરા કી શેટી રોન શેટી ચાલો એમ હા સૂચના આલી રામુ કે ત્યાં તક આપણ ઢાબીને ચાલો કે યા બીમારી આપણની સોટે ને આપણે પ્રમાણે કહીને આપણા પરિવારને ની સોટે હા હા ભગવાનની કરજાઓ હે ત્યાં થાય ને ત્યાં થાય પર એનો મતલબ યો થોડી કે આપણી સતર્કતા નહીં રાખી એમ તમારા બાથી ની રોકાય તમારા દેવથી ની રોકાય ની પર રોકાય એ બાબા ઉભો રહો. જે થાય એ થાય જ ખરી પણ તું વાત તે સાંભળ ખૂન મત ભડકાવો યાર એ તું ઉભો રે મારી વાત સાંભળ હમણે અનપુ હા તું ઉભો રે ખરો બાકી એમ હોન મરી જાય તો કઈ નહીં એને જિંદગી જીવી લેતી પણ આપણ હાલ જિંદગી જીવી છે અને તેની હારું આપણી સતર્કતા આપણ રાખવી જરૂરી. રામ જેત્રીભાઈ રામ બેન હા રામ આવો દાદા શું કરી રહ્યો તમે? ઈ વાત કરી રહ્યો છે કોરોનાની. અચ્છા હા પેલી બીમારી ચાલી રહી એમાં રામ ગેંદીભાઈ હા ત્યાં સમજાડી રહ્યો છે કે તમે આમાં બાઈ ગેંદીન બી લેધી હે હાથે હા સોરિયો બી છે હા રામ આવી ગયા ત્યારે બેહી ગયા હાથે મેં કીધું તમારી હાથે મને લઈ જાઓ હું બી થોડી ઘણી અચ્છા નહીં તે હજુ જાણે એટલું બી વતાડે તો આપણી પબ્લિક ને એટલું જ માલમ પડે એમ જ્યાદા મોટી વાત નહીં મળે પર જેટલું આપું જાણીએ એટલું બી વતાડું તે હે હા અમારા હમણાંના મોબાઈલોમાં અમુક એના ફોન કરીએ કે હા એ ફોન કે હા એ કોરોના से बचो हाँ, हाँ, कोरोना से बचना है અચ્છા ફોન હેમ વાકે હા નહીં તે તીનમાં તે હાલે પર આપું હા તીની હાર ધો કીરો કે ઘણું ખરું તીના મોબાઈલમાં બી વતાડી રહ્યા તે મોબાઈલમાં બી આપું વતાડી છે કે ભાઈ એવી યા ખરેખર છે આપણા લોકો ઘણા શું કે યા બીમારી નહીં થઈ રહી અને હમુન નહીં થાય તે તીની બીમારી યું થોડી માલમ કે હું ઈનાન ની સોહટી હા ये दादा હમ ये बीमारी ओळखी थोड़ी री ये गेंदी से ये झमकू से ये कहीं ना जितरी नहीं से कहीं ना ओळखी री હા નહીં ઓળખે યા તે આપણ કોણ કાઈ ને લટિયા ને બાલે બી આવી રહી હા, આવી રહી ને. હા, બીમારી હા. પણ પકડાઈ એના કપડાઈ બી આવી રહી હા. એના આપુ સાલીએ તે એના પોગોઈ એના જુટાઈ બી આવી હા, રહી નહીં આવી રહી, હા, બરોબર આવી આવી રહી રહી. બીમારી હા. પણ આવી રીતે ત્યાં એની બીમારી આપણને લાગી રહી કે હા. આપુ જાપતા કર્યા પણ ખેતીની બી બારે વાગી ગઈ ને તે હા. કઈ ખાવું નહીં મળી રહ્યું ને કઈ નહીં મેં મારા સોરા કામે મોકલેલા હા. હા હા, મોકલેલા હા, મેં હોળી ઘણીના હા તે મારા સોરા તો આખા હિયાળાના કમાયા હા. તે યા એની બીમારી થા મેં સોરાને બોલાઈ લીધા હા બોલાઈ લીધા આજ નહીં જવા દેતા મજા આવો કેમ નહીં જવા દેતા હે, કેમ કે આ બીમારી થઈ હે, જાય યા તીની હારું ને હે તમે હે, થાય એમ. મન હું માલ્યો હા, હા. મન થાય તા તમન હું માલ્યો મારા સોરા બી તે હું ઘેર બેહાડી મેલ્યા પણ યો ahણ ધાન બી નહીં પાક્યું કઈ નહીં પણ ગમે એમ કરીને પણ આપું ખાહું જીવતા રહે હું તો કમાઈને કદી બી ખાઉં ગમે એમ હા ના કાં જઈ રહ્યા તમે
હે પંચાયતે તો તમને આ કોરોના બીમારીના બારામાં કઈ માલમ છે વાત નહીં મળે માલમ હે અરે આ કોરોના બીમારી ચાલી રહી એકબીજાથી સોહટે એમ કે એનું માલમ છે કે નહીં છે હે તો હું અહીંયા મોહેટા બાંધી મેલ્યા તમે નહીં બાંધ્યા હે કેમ નહીં બાંધ્યા તમને મતલબ આ બીમારી હમું થઈ જાય એમ ફિકર નહીં મળે કે છે તો શેત બેટા તેની સારું આપણને શું કરવું પડે આપણી ખુદની સુરક્ષા કરવી પડે અહીંયા હમું જેમ ઢાસા બાંધી રાખની એમ ઢાસા બી બાંધવા પડે તમને માલમ છે તમે પંચાયતે જઈ રહ્યા ત્યાં કેટલા મનકું હે હમણાં ઘણા રહ્યા હા તે ઘણા રહ્યા ફેર ત્યાં હરકો આપણને આપણી સુરક્ષાને હિસાબી જવું જોઈએ ને હે કાં ઢાસું બાંધવાનું નહીં મળે તારીખ ઘેર પડે કાં જઈ રહી તું પંચાયતે જઈ તે પંચાયતે જઈ રહી તે આપણે હમણે પેલી એક બીમારી ચાલી તેના બારામાં કઈ માલમ છે કે નહીં માલમ છે ને માલમ છે તે કેથા જઈએ ત્યારે શું કરવું પડે એમ કહીને એમ ઢાસુ બાંધી દઈએ અમે. ઢાસું બાંધીને જાવ ને હા તેર તો તું સમજદાર છે અને યો બાંધવો ભૂલી ગયો તે હમણાં મેં રૂમાલ ધોયો તો પંચાયતે જાય એમ કરીને તે યો કે હું ભૂલી ગયો તો રોટો ખાઈને આવ્યો કે નહીં આવ્યો રોટો ખાવા નહીં ભૂલ્યો રોટો નહીં ભૂલ્યો તેર ફેર હમણે આપણ જ્યાં તક ये बीमारी नहीं જાય ત્યાં તક મોઢે બાંધીને જવાનું કેમ કે ये बीमारी શું થઈ રહી ये बीमारी શું થઈ રહી મન કુમારી ના બીમાર થઈ થઈ થઈને મરી નાખ ને તે આપું મરવા માંગીએ નહીં માંગી નહીં માંગીએ ને એતરા હારે ઘેરથી નીકળે ને ત્યારે ઇન બી કહેજે હવ ઘેરથી નીકળવાનું પેલખું ભાઈને ઊભું રહેવાનું કે હું કાં જઈ રહ્યો કેમ જઈ રહ્યો એમ પેલખું વિચાર કરવો ફેર આપણ મોઢા બાંધવાનું લીન જવાનું કેમ કે હમણાં 100 મહિના થઈ ગયા છે 100 મહિના આપું કેતા ઘેરુંમાં રીન પરેશાન થઈ ગયા કે નહીં થઈ ગયા ને તો એની બીમારીને રોકવું કોણ આપો રોકો આ પુત્રો કોણ પણ આપો રોકો ત્યારે જ રોકાય કે નહીં તો આપો હંગા એ 3 જણા ગાડી પર બહેન મોઢા પર જઈ રહ્યા છે ને મોઢા છૂટા કરી કરીને જઈ રહ્યા છે તે બીમારી રોકાય નહીં રોકાય ભાઈ હમણે આ તમો પંચાયત પર ગયેલા છે કે નહીં ગયેલા હે તે મારી ભાઈ દેખ પંચાયત થી પાછું જાઉં ઘેર તે સબ પેલખું હું કરું તને માલમ સભી પેલખું આપણ હાબુહી હાથ ધોવું જ્યાં સિતરા પહેરેલા છે ત્યાં કાઢીને એક પા મેલ દેવેના અને સોરાને એવા વના ધોવે હાથે કઈ સોરાને નહીં ધરવું કઈ સીજ નહીં ધરવું ખાવાનું નહીં ધરવું એ આપણ ઉંગળી ધૂંગળી સાફ સફાઈ હી તીન બાદ આપણી સુરક્ષા અનુસાર ઘેરમાં જઈને ફેર ખાવાનું ખાવું કે પાણી પીવું હે ને એ સમજી કે નહીં ભાઈ સમજી તો હા તે એની બીમારીમાં આપણને જબ્બર જાગૃત રહેવાનું છે અને આપણા ઘેરને સાફ સુથરું સિતરા હંગળું સાફ અને આંગણું બહારું સબ કરીને સફાઈ રહેવાનું છે તેરી એ બીમારી આપણને ની સોઠે મારી ભાઈ હોકે તે સમજી ગઈ કે ઘેર જઈને હું કરી સમજી ગઈ હો ઠીક તે તમને ये बड़ी बातें बताड़ियो इन्हें यूँ से कि अपना जितना भी ग्रामीण क्षेत्र भाई बहनियों काकियों बाबियों भतीजा ज्યાં भी છે પર ટોટલ મળાવીને વાત યા છે કે આપણને આપણી સુવિધા અનુસાર સાફ સફાઈ રાખવા લઈને જેર બી બજારમાં લેવા જઈએ તે બી પાછા ઘેર આવીએ તે ઊંગળી ધૂંગળી ને હાથ પગ ધોઈને આપણા સોરા સાબરને હાથ લગાડો યા મારી ઘેરમાં ભરાવ કહેવાનો મતલબ યો તીન્હી આપણને થાય ત્યાં સી જેમ આપણા ઘેરમાં નહીં આવે ત્યાં આપણા સીતરાની હાથે નકળી જાય હાથ પગ ધોવું તેની હાથે નકળી જાય પર ઘેરમાં ત્યાં પ્રવેશ નહીં કરે અને આપણ ઘેરવાળાને યા બીમારી નહીં સોહટે તેની સારું આપણને એનીને આપણા ભાઈઓને કે આપણને બધાને ખુશી સમજીને ચાલવું પડે કે જ્યાં તક એની વેક્સિન જ્યાં તક એની દવા માર્કેટમાં મને કે બજારમાં નહીં આવે હમણાં આપણને તાવ આવી જાય જ્યાં હળે થઈ જાય તો આપણે શું કરીએ દવા ગોળી લઈ આવીએ પર એની બીમારીની હાલ દવા નહીં નકલી એટલે આપણ જેટલું આપો अपने आपने साफ सुथरा રાખી રહ્યા જેટલા સેટી રાખી રહ્યા અને જેટલી સતર્કતા વાપરી રહ્યા તે આપણું ખુદની રક્ષા ખુદ કરી રહ્યા અને આપણું ખુદની રક્ષા કરી રહ્યા એવા ને એવા આપણા ઘેર હારું બી આપણું ખુદની રક્ષા અને ઘેરવાળાની બી રક્ષા કરવું પડે જ્યાં તક આ દવા નહીં નકલે ત્યાં તક એમ ત્યાં બી એની વાતની ધ્યાન રાખજો આપણી એરમેર હજુ બી આપણ બહેન બેટીઓ છે ભાઈ છે કાકા છે બાબા છે આપણ પિયરમાં બી આપું જાય ત્યાં બી એ વાતીઓ વતાડવાની हाँ कि ये बातें जरूरी से अपने हारू मेरा नाम अनु भाभोर है
मैं झाबुआ ज़िले से हूँ और झाबुआ कलेक्ट्रेट ऑफिस में काम करती हूँ, पर मैं यहाँ की आदिवासी हूँ। मुझे अपने गांव में अपने लोगों को भीली में जो भी जानकारियाँ रहती है, जैसे कोई बीमारी है, सरकार की योजनाएं हैं, उनको मैं अपनी बोली में लोगों को समझाती हूँ। और मुझे गांव वाले झमकू के नाम से भी जानते हैं, मकनी के नाम से भी जानते हैं, ताकि मेरी पहचान है। मैं गांव में जाती हूँ तो लोग एकदम दौड़ के आ जाते हैं कि भाई झमकू बाई आई है, तो मेरी बातें अच्छे से सुन लेते हैं। मेरा नाम कुसुम भूरिया है। मैं कलेक्टर ऑफिस में कलाकार के पद पे हूँ और मैं अपनी स्थानीय भाषा में गाँव में जाकर इस कोरोना बीमारी का प्रचार प्रसार कर रही हूँ। जो भी, क्योंकि गांव के लोगों को हिंदी समझ में आती नहीं है, तो मैं स्थानीय यहाँ की आदिवासी हूँ, तो मैं भी उन लोगों को अपने आदिवासी भाषा में उन लोगों को समझा इसका काम कर रही हूँ। मैं आनंद गुंडिया गांव गडवाड़ा से हूँ। मैं भी हमेशा नुक्कड़ नाटक के माध्यम से, चाहे और कोई भी योजनाएं सरकारी आती है, उसके हिसाब से गांव-गांव जाता हूं, उसका प्रचार प्रसार करता हूं। अभी आज पूरे देश में महामारी कोरोना के रूप में फैली हुई है। इसके ऊपर भी हम जगह जगह जाते हैं, लोगों को हमारी जो क्षेत्रीय बोली है उसके माध्यम से बताते हैं, क्योंकि हिंदी में कुछ हमारे भाई लोग जो बुज़ुर्ग हैं या छोटे हैं, वो जो बाहरी एरिया में रहते हैं, वो हिंदी बराबर नहीं समझ पाते हैं। उसके लिए हमें उनको अपने ही क्षेत्र की जो बोली है उसके आधार पे बताना पड़ता है।